શરૂઆત કરે શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ. સૌને નમસ્કાર કરી પુનઃ પ્રારંભ કરું છું. ભારત બોલ્યા, ઉપનિષદ બોલ્યા, વેદ બોલ્યા, અન્ય દૃષ્ટ બોલ્યા, પણ ઈ શું બોલ્યા? ઈ કે ઈ શું બોલ્યા? જ્યાં સુધી એનું પોતાનું સ્વતંત્ર કાંઈ જ નથી, બાકીનું બધું હોય પણ પોતે જીવ ન જ્યાં સુધી હોય સ્વતંત્રતાનો, ત્યાં સુધી એનો કશો અર્થ નથી. એમ આપણે આ બાળકની સ્વતંત્ર લેખન આપણે વિકસાવવું છે. સ્વતંત્ર લેખન. આ વાત થઈ કે સાહિત્યની સર્જકતા કેવી રીતે વિકસાવવી એ વિશે થોડું કીધું તું કહેવાનું, એટલે થોડું આપણે એ પણ આપણે લઈએ. હવે પહેલા વહેલા જરા આ વસ્તુ જાણી લેવાની જરૂર છે. પહેલા શિક્ષણનું વસ્તુ જ આ છે કે શિક્ષણની એક વ્યાખ્યા છે કે અત્યાર સુધી આપણે બાળકને બહારનું અંદર ભરતા હતા. આટલો ઇતિહાસ યાદ રાખ, આટલી ભૂગોળ, આટલું વિજ્ઞાન, આટલું ભાષાના, આ બધું બહારનું અંદર ભરતા હતા અને એક દિવસ ઠલવતા હતા. પણ આજે શિક્ષણની વ્યાખ્યા બદલાય છે. બહારનું અંદર ભરવું તે શિક્ષણ નહીં, એની અંદર જે છે તે બહાર લાવવું, તે શિક્ષણ છે. એની અંદર જે વિશેષ છે તે બહાર લાવવું તે શિક્ષણ છે. એટલે આપણે આ પહેલા જાણવું પડશે. જો ભગવાને દરેકને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ એ કંઈક જુદો છે, કંઈક અનન્ય છે, કંઈક એક વ્યક્તિથી બીજું વ્યક્તિ કંઈક જુદી છે, દરેકમાં તફાવત છે. તો આપણે પહેલા આ જોવું જોઈએ કે એને ઓળખો. બાળકને તમે ઓળખો કે એનામાં અનન્યતા શી છે. જો આ જે છે ને પારખવું બહુ અગત્યનું છે. 1000 શોધ કરનારા એડિસનને એના શિક્ષકે એને કંઈક આવડ્યું નહીં ને પેલું થયું ને એટલે એને ડોબા જેવો, મૂર્ખ જેવો શબ્દ વાપર્યો કે તું હાવ આવો છો કે. એટલે આ એડિસનને ખબર નહીં કે ડોબો એટલે શું. એટલે એને એની માને જઈને પૂછ્યું કે માં, ડોબો એટલે શું? ત્યારે કે બેટા કેમ એમ પૂછે છે? ત્યારે કે મારા શિક્ષકે મને ડોબો કહ્યો. એટલે એને દીકરાને જવાબ ન આપ્યો, પણ કે ચાલ મારી સાથે. એ એડિસનને બાળકને લઈ અને એ નિશાળમાં આવીને શિક્ષકને કહે છે કે ડોબો આ નથી, ડોબો તું છો કે તું આને ઓળખી શક્યો નથી કે, અને હવે જો હું એને ભણાવું છું કે. અને એ વખતે એની માં ઓલો રમકડા બનાવે, ફલાણું કરે, નવું કરે, એટલે એની ગજા મુજબની પ્રયોગશાળા બનાવી દીધી. આ બધું એની માએ કર્યું. અને એને કારણે 1000 શોધ કરનારો, વીજળીનો લેમ્પ પહેલા વહેલા વિદ્યુતનો ઉપયોગ કરી શકવાનો શોધ, પહેલો ધ્વનિ છે ને આપણો
એની એ ધ્વનિ પાછો સાંભળવાનો રેકોર્ડ એ એડિસને કર્યું છે. પહેલા એને ફરી પાછો પોતાનો જ અવાજ એ બોલ્યો, મેરી હેડ એ લિટલ લેમ્પ, મેરી પાસે એક નાનું ઘેટું હતું, અને એ મુદ્દ અવાજ એને ફરી સાંભળ્યો. તો આવો શોધ કરનાર શિક્ષક ઓળખી નહોતો શક્યો એને. તો પહેલા અગત્યની વસ્તુ આ છે કે એનામાં શી વિશેષતા છે, એનામાં અનન્યતા શી છે. આ તમે એને પારખો કે એ સરસ વર્ણન કરી શકે છે, એ સરસ કલ્પનાઓ કરી શકે છે, એ સરસ ગાઈ શકે છે, એ સરસ ચિતરી શકે છે, એનામાં કઈ વિશેષતા છે. અને પછી આ વિશેષતાને તમે વિકસાવવા માટે એને બે વસ્તુ છે. એક તો એવું વાતાવરણ આપો. જો હજારો બીજ છે એ ધરતીમાં પડ્યા હોય ઉનાળાના પહેલામાં, પણ જયારે વર્ષાનું વાતાવરણ ભાવ વિભોર થશે, પાણી મળશે, અને ત્યારે એ આ બધા જ અંકુરિત થઈ ઉઠશે. એ જ રીતે જ્યારે એને બાળકને જ્યારે એનામાં જે વસ્તુ છે એને લગતું વાતાવરણ જ્યારે મળશે, એટલે એ એના તરફમાં એ તરફ ધીરે ધીરે ખેલશે. પછી બીજું કે છોડવાને જેમ પાણી જોઈએ છીએ અને પ્રકાશ જોઈએ છીએ, એમ વિકાસ છે ને એ શેનાથી થવાનો છે? પ્રેમથી થવાનો છે. કાંત છે ને એ તો કહે છે કે શિક્ષણ એટલે પ્રેમ. જો કોમ્પ્યુટર આ બધું જ આપી શકે, પણ શું નહીં આપી શકે? પ્રેમ નહીં આપી શકે. અને આ આપણે કરવાનું છે. હું કહું છું કે જગતમાં બે જણા એવા છે કે હું નહીં પણ મારા વિકસે. કોણ બે? તો કે એક કોણ? તો કે એક માં. માં એક એમ ઈચ્છે જીજાબાઈ કે હું વિકસું એમ નહીં, મારો શિવો આગળ આવે. એ જ એક માં અને બીજો માસ્ટર. કે એ પણ જો માસ્ટર એના એ જ વર્ગમાં રહે, એ કોઈની પાસ થઈને 8મા 9માંથી 10માં નહીં જાય, પણ એના મારા વિદ્યાર્થીઓ કેમ આગળ વધે, એ આ શિક્ષકને આ શિક્ષક છે એ આ ક્યારે કરી શકે? તો કે એમણે એને આ રીતે પ્રેમ આપવો અને પ્રેરણા આપવી. જો સાચો હું એ જ શિક્ષક ગણું છું કે જે બાળકને ઓળખી અને એને એ દિશામાં વધવા પ્રેરણા આપે છે અને વાતાવરણ પૂરું પાડે છે. એટલે આ લોકો કહે છે ને કે માત્ર ભણાવી કરે એ સારો શિક્ષક નથી, ભણતા કરે તે સાચો શિક્ષક છે. એને તમે લાઇબ્રેરીની ચાવી આપી દો બુક, કે આ બધું એ શેમાંથી મળશે, તો એને એવા ઉદાહરણો, સરસ મજાના સાહિત્યના ઉદાહરણો, માનો કે એનામાં વિશેષ દાન છે, કવિત્વ શક્તિ વિશેષ છે, વર્ણ શક્તિ વિશેષ છે, તો એને કેમ આપણે વિકસાવવી? તમે એક સરસ ચિત્ર આપો અને પછી કહો કે હાલો આની પછી શું થયું છે, આના આધારે તમને શું કલ્પના આવે છે. અને એક અકસ્માત થયેલો હોય ને પડેલો હોય તો કે આનું પછી શું થયું છે, એના ઘરનાને શું થયું છે, આ બધું એનું આગળ શું, અને આ દ્વારા એની કલ્પના શક્તિ, એની સર્જન શક્તિ એવી રીતે કેમ ધીરે ધીરે વિકસે. એટલે એવું વાતાવરણ અને પ્રેમથી એને આ રીતે પ્રેરણા આપી અને કરો તો એની મેળે ધીરે 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 એ પ્રેરણાને કારણે આગળ વધશે. જો સૌથી અગત્યની વસ્તુ આ ઘણા કે ને અમારે આમ સગવડતા નથી, ફલાણું તે ને એટલા બધા છોકરાઓ છે ફલાણો ને, પણ એ બધા
એ માત્ર એની બચાવ પ્રયુક્તિ હોય છે. માત્ર જરૂર શેની હોય છે? તો કે પ્રેરણાની જરૂર હોય છે. એક યુરોપના સમાજશાસ્ત્રીએ એક પ્રયોગ કર્યો હતો કે એને 2 માછીમાર ગામડા પસંદ કર્યા, થોડા દૂરના. હવે એક ગામમાં એને ઘણા બધા પૈસા આપ્યા, બરાબર, કે તમે આવી બોટો વાપરો છો, આવું ઝાડ વાપરો છો, આ તે તો આલ્ય પૈસા, ઘણા બધા પૈસા આપ્યા, નવી બોટો આપી, યાંત્રિક આપી, મોટી બધી સુવિધાઓ, એટલી બધી પૈસા આપ્યા. અને બધા લોકો જે હતા એને તો પછી ઘણું બધું મેળવવા માંડ્યા. કમાપ જે હતા પકડતા એમ કરતા 3-3, 4-4 ગણું કામ કરવા માંડ્યા. એટલે એટલો સંપત્તિ આપી એને. અને બીજા ગામમાં એને શું કર્યું કે એક જગ્યાએ પૈસા આપ્યા અને એક જગ્યાએ એક ગામમાં એને માત્ર પ્રેરણા આપી કે એલા તમે આ સ્થિતિમાં રહેશો, શું તમારા બાળકોને તમે નહીં ભણવા મોકલો? નહીં મોકલે, અત્યારથી તમે કામે લગાડી દેશો અને એ ભણીને કેવી રીતે વિકાસ કરી શકશે ભણ્યા વિના? તો તમારા બાળકો માટે તો આમ કરો, તમારા માટે તો આમ કરો, તમારા ઘરના આ આટલી અપેક્ષાઓ રાખે છે અને તમે આમ કરશો. એટલે એ રીતે માત્ર એને પ્રેરણા આપી. અને 1 વર્ષ પછી એને જોયું ને તો જ્યાં એને પૈસા વધુ આપ્યા હતા, ભૌતિક સમૃદ્ધિ જ્યાં એને આપી હતી ને, ત્યાં શું થયું? એ લોકોની આવક 3 ગણી થઈ ગઈ. સમય એને જે 3-6 કલાક 8 કલાકમાં હતા એને બદલે 3-4 કલાકમાં જ તે બધું કામ પતવા માંડ્યું. અને ભૌતિક સમૃદ્ધિ આવી, સમય મળ્યો અને ધીરે ધીરે એ બધાએ વ્યસનોમાં, રમતોમાં, આવી એવા વ્યસનોમાં ફસાઈ ગયા. અને આને કારણે એના સ્થિતિ ઉલટી, એના બાળકોની, એના ઘરનાની, આ બધાની સ્થિતિ વ્યસનને કારણે ઉલટી પહેલા કરતા હલકી થઈ ગઈ. અને જ્યારે પ્રેરણા આપી હતી ત્યાં એને જોયું તો એ બધા સમૃદ્ધ થઈ ગયા હતા, સરસ રીતે પગભર થઈને બધા એને વિકસાવતા હતા, સરસ ઘરોમાં રહેતા હતા. આ ક્યારે બન્યું? એટલે ભૌતિકતા જે છે ને એ નથી, આમ નથી. આ તો બધી બચાવ પ્રયુક્તિઓ છે. મનોવિજ્ઞાનમાં એક બચાવ પ્રયુક્તિનો પણ આવે છે કે એક ઉંદરડાનું બચ્ચું એ બહાર નીકળ્યું અને બહાર નીકળી અને એને જોયું, પહેલું બહાર નીકળ્યું તો એક હાથીના બચ્ચાને જોયું. તો આવડું મોટું હાથીનું બચ્ચું જોયું ને એટલે એને એમ થયું, પોતાની સામે જોયું, આટલું નાનું હતું. એટલે એને હાથીના બચ્ચાને પૂછ્યું કે તારી તો ઉંમર કેટલી હશે ને? કે ત્યારે ઓલો હાથીનું બચ્ચું કે ના રે ના, હું તો હજી 3 જ મહિનાનું છું. કે ઓલા હું તો 1 જ મહિનાનું છું. કે તો એને 1 મહિનાના હાથીના બચ્ચા સામે જોયું, પોતાને સામે જોયું. ત્યારે બચ્ચાએ, ઉંદરના બચ્ચાએ કીધું કે હું 1 જ મહિનાનો છું કે પણ કે હું બીમાર રહું છું. એટલે પોતાનો વિકાસ પોતાની મર્યાદાને કારણે છે એ નહીં, પણ એ બચાવ શોધી કાઢે. એમ આ જે ભૌતિકતાનો અભાવ એ માત્ર આપણો બચાવ હોય છે. જો એક વક્તા, એક આખ્યાન કથાકાર જો 1000 માણસોને એક સાથે બનાવી શકતા હોય, ધર્મ શિક્ષણ આપી શકતા હોય તો આપણે શું કામ પેલાથી ડરીએ? એટલે આ જે એને આ વિકસાવવું હોય તો એ રીતે એને પારખો. એનામાં માનો કે આ છે સાહિત્ય તત્વ, તો એને આખું એ લખવા માટે પ્રેરવા. તું આના વિશે લખ ને. ચાલો આટલી વાર દૂરી વાર્તા છોડી, ચાલો હવે પછી શું થયું છે, ચાલો એ હવે તમે લખો. એટલે એની મેળે સ્વતંત્ર લેખન એ અગત્યની વસ્તુ છે. અને સહેલામાં સહેલો પ્રકાર તે હાઈકુ છે. જો કાવ્ય તરફ દોરવા હોય તો બાળકોને
સહેલામાં સહેલો કાવ્ય પ્રકાર, કારણ કે એ 5, 7, 5 જો માત્ર પહેલી પંક્તિ 5 અક્ષર, બીજું કોઈ લઘુ ગુરુ કે એનો ગાનનો કે કોઈ બંધન નથી. બીજી પંક્તિ 7 અક્ષર અને ત્રીજી પંક્તિ તે 5 અક્ષર, એટલે 5, 7, 5 ની ગોઠવણી કરી નાખો એટલે તરત જ તે આખું હાઈકુ થઈ ગયું. પણ જરા એને નમૂના આપવા, એ હાઈકુ એટલે માત્ર તમે 5, 7, 5 કહી દો એમ નહીં. જો માનો કે મૂછ હલાવે, મૂછ હલાવે એટલે ગર્વનું પ્રતીક છે. મૂછ હલાવે, વંદો પાછળ ત્રાપે, એક ગરોળી. જો એક ચિત્ર આપ્યું કે વંદો છે ને એ મૂછ હલાવે છે, પણ પાછળ ત્રાપે એક ગરોળી. તો એક ચિત્ર, પણ આ શું દેખાડે? તો કે મૂછ હલાવે ગર્વનો પ્રતીક, પણ ભાઈ મોત હમણાં જો આ ક્યાં સુધી ગર્વ કરે છો? ગર્વ કિયો સોઈ ન રહાયો સિયારામ. તો આ ચિત્ર અને ચિત્રની પાછળ જો આ એક વસ્તુ અગત્યની છે સાહિત્યમાં, કે તમારું પોતાનું કંઈક દર્શન હોવું જોઈએ. તમે જે કંઈક વિશેષ વિચાર જો પરંપરામાં હોય એ નહીં. અખો કે છે ને, કથ્યું કથે તે શાનો કવિ, કોકે કીધેલું હોય જુદી રીતે કોઈ તમે કથ્યું કથે તે શાનો કવિ, શીખી વાત વળી શાની નવી. પણ તમારું નવું શું છે, એનાથી નવો વિચાર શું છે? જો આ નવો વિચાર એ આખો સમાજને બદલે દિશા આપે ને કોણ આપે છે ખબર છે? બહુ પંક્તિ લખી છે કે બહુ દિન ચાલ્યા પરીઘે પરીઘે, રચાયા સિદ્ધિમાં માત્ર મીંડા. જો આપણે પરંપરા પ્રમાણે ચાલ્યા કરીએ છીએ, બહુ દિન ચાલ્યા પરીઘે પરીઘે, રચાયા સિદ્ધિમાં માત્ર મીંડા, પરીઘ ત્યાગી ત્રિજ્યા પકડીએ, પામીએ કેન્દ્રીયમાં સત્ય. એમાં દિશા બદલો, નવો વિચાર. આજે કૃષ્ણ તો કે જો ભાઈ એને મથુરામાં તો શાસન હતું એનું આ તે, પણ પેલા હુમલો કર્યા જ કરતા હતા જરાસંધ વગેરે. તો એ કે ચાલો નવો વિચાર, હાલો ને આ બધું છોડી દઈએ, કે છોડો કે. અને છેક દરિયા કિનારે બેટની અંદર દ્વારકામાં જઈને વસી ગયા. જો નવો વિચાર, નવો વિચાર આખું પેલું કરી શકે. એ તમને કહું કે અંગ્રેજો, વિદેશી પ્રજા, યુરોપી પ્રજા આવી તો ફ્રાન્સનું એટલું બધું વર્ચસ્વ વધવા માંડ્યું. દુપ્લે એનો ગવર્નર હતો, અને એનું વર્ચસ્વ વધ્યું એટલે દક્ષિણના એક રાજ્ય છે ને એનો એને એના તરફી ફ્રેન્ચ તરફી જે માણસ હતો એને રાજગાદીએ બેસાડી દીધો. અને એને રાજગાદી આપવા મને અંગ્રેજ તરફી હતો જે, એને તો આવ નિમાણો થઈને બેઠો રહ્યો. અંગ્રેજો બોલ્યા છે કે આપણું હલ્યું નહીં, અને આ કે હવે એનો પેલો થયો ને આનું જ બધું હાલશે ને આપણું પેલું થશે ને. એ વખતે ક્લાઇવે નવો વિચાર આપ્યો. જો નવો વિચાર કે એલા તો ભલે ને એમ કે એ ફ્રાન્ચો છે ને એ બધા અત્યારે એને રાજગાદીની ઉજવણીમાં છે ને, કે તો આપણે એમ કરીએ ચાલો ને કે આપણે અત્યારે ફ્રેન્ચનું જે ખાણું છે ને એ ફ્રેન્ચો તો બધા ઓલાના ઉત્સવમાં ગયા છે રાજ્યાભિષેકના, તો હાલો આપણે એનું થાણું જ લઈ લઈએ કે. અને જો સીધો અંગ્રેજોએ જઈ અને આ ફ્રેન્ચનું થાણું લઈ લીધું, અને ફ્રાન્સનું કે પ્રજાનું અસ્તિત્વ જે હતું થોડું ઘણું રહ્યું, અને આ ક્લાઇવ છે એને આખું અંગ્રેજ શાસનનો પાયો નાખી દીધો. આ એક નવો વિચાર. તો આખું પરિવર્તન કોણ કરી શકે? તો કે નવો વિચાર કરી શકે. તો આ બાળકની સ્વતંત્ર વિચાર શક્તિ કેટલી છે? જો અત્યારનું જે કેળવણી છે એ અર્થમાં એ સાચી એ અર્થમાં નથી કે એ માત્ર સ્મૃતિ લક્ષી છે.
અત્યારે માત્ર કેટલું યાદ રહ્યું એ જ તે આપણે જોઈએ છીએ, પણ એનું નવું વિચારવાની શક્તિ કેટલી, એની સર્જન શક્તિ કેટલી, એની વિવિધ શક્તિ, વક્તૃત્વ શક્તિ કેટલી. આ બધાનું કઈ ઓલું કરતું નથી ખરેખર. એટલે જ તે તમે જોયું છે કે મોટા મોટા માણસો કે જે નાપાસ થયેલા હોય, મોરારી દાસ એ SSC માં 3 વાર ફેલ થયા અને 4થી ટ્રાય પાસ થયા. હવે શું એને નાપાસ ગણો તમે? એ તમારું માપ્યું ખોટું છે. તમે માત્ર સ્મૃતિને જ આધારે તમે મૂલ્યાંકન કરો છો, પણ ખરેખર આજના યુગમાં સ્મૃતિની કાંઈ કિંમત નથી. તમારે જેના વિશે જે જાણવું હોય એ બધું તરત તમને મળી જાય એમ છે. તો પછી સ્મૃતિને વેદકાળમાં બરાબર કે લેખનની શોધ નહોતી એટલે ત્યારે બધું શ્રુતિ શ્રવણ પરંપરા પ્રમાણે યાદ રાખવું પડતું હતું. પણ આજે તો જયારે બધું થઈ ગયું છે ત્યારે સુકામભાઈ પણ કિંમત એ વિચાર શક્તિની છે. તો આ કાવ્યમાં સ્વતંત્ર સર્જનમાં પહેલા એક સ્વતંત્ર દર્શન હોવું જોઈએ. જો વિશેષ દર્શન નહીં હોય, અનુભૂતિ નહીં હોય, દર્શન હોવું જોઈએ. એ શેમાંથી પરિણામ હોવું જોઈએ? તો કે અનુભૂતિમાંથી. તમે જ્યારે અનુભવ મેળવો, અનુભૂતિ થાય ને. શરદ બાબુ લખે છે કે મારા એક જમાનાના શિક્ષક મને મળી ગયા. એને મને કહ્યું કે શરદ, સાંભળ્યું છે કે તું બહુ સારું લખે છો, પણ કે તે જે અનુભવ્યું ન હોય ને એ કોઈ દી ન લખતો છે. અને એને શરદ બાબુ એ ટાંક્યું છે કે શરદ બાબુએ જે અનુભવ્યું એ જ લખ્યું છે એને. અને એટલે જ તે શરદ બાબુની આ કૃતિઓ આટલી વિશેષ બની છે. તો પેલા અનુભવ મેળવો અને એને તમે વર્ણવો. આપોઆપ તમારા આ જે સાહિત્ય છે ને એ જેમ વાલ્મીકીએ જયારે ક્રૌંચ પક્ષીને પેલા એ કામરત ક્રૌંચ પક્ષી યુગલ હતું અને એમાં નર ક્રૌંચને જે પારાથી એ બાણ માર્યું અને લોહિયા પેલો ઢળી પડ્યો અને એ વખતે ક્રૌંચીએ જે રુદન કર્યું ને, એ જોઈને ડરી ઉઠ્યા. એના હૃદયમાંથી ઉદ્ગાર સરી પડ્યો, મા નિષાદ ત્વમ અગમા પ્રતિષ્ઠામ શાશ્વતી સમાહા. એ શિકારી, તું લાંબો સમય રહીશ નહીં, કારણ કે એકમ અવધિ કામ મોહિતમ. તે આ કામ મોહિત એવા એક પક્ષીને ત્યાં હણી નાખ્યું. તો એ પછી તું આ સમય આ પૃથ્વી પર લાંબો સમય રહીશ નહીં. આ શાપ એ શોકત્વમ શ્લોકત્વમ પરિણત. એ શોક આપોઆપ શ્લોકમાં પરિણમ્યો અને એ ક્રૌંચીનું રુદન જે હતું ને એ અનુભૂતિ એને સીતાના પાત્ર દ્વારા રામાયણમાં લખી છે. જો આ રામકથા ને એ ખરેખર તો એ એક સીતાની જ કથા છે. એક દર્દભરી સ્ત્રીની દાસ્તાન એ આખી વાલ્મીકીએ લખી છે. અને સૌથી સાચી રામાયણ એ વાલ્મીકી છે. શું કામ? તો કે રામે જયારે સીતાને ત્યજી દીધી ને ત્યારે એ ક્યાં ગઈ હતી? તો કે વાલ્મીકીના આશ્રમમાં ગઈ હતી. અને એને કીધું, બધું એને વાત કરી છે કે આ સ્થિતિમાં મને છોડી દીધી છે, પોતે સગર્ભા છે. અને એટલે જ તે વાલ્મીકીને આ બધી કથા આખા એની ગૌની કથા એને કહી છે. અને એટલે રામાયણ, વાલ્મીકી રામાયણ એ સાચી અનુભૂતિ અને સત્ય કથાને આધારે લખાયેલી છે. સીતાનું જો તમે કહું કે જ્યારે રામને વનવાસમાંથી આવી ગયા, રાજ્યાભિષેક થઈ ગયો છે, બધું સરસ ચાલે છે. ચિત્રકાર છે એ પહેલાના ચિત્રો દોરીને લાવ્યો વનના. તો રામ, લક્ષ્મણ, સીતા બધાએ આ વનના ચિત્રો જોયે છે. અને સીતા સગર્ભા છે, એને દોહદ થાય. જો દ્વિહૃદ, દ્વિ એટલે બે, હૃદ એટલે હૃદય,
સીતા બે હૃદય વાળી છે. કઈ? એક પોતાનું અને એક અંદર રહેલા બાળકનું. અને એટલે એની માગ પણ બમણી હોય, આહારની પણ અને માનસિક પણ. એટલે દોહદ પૂર્ણ કરવું જોઈએ. એટલે આ સીતાને વનના ચિત્રો જોઈને વન જોવાનું મન થયું. હવે રામના મનમાં આ વિચાર ઘોળાયા કરતો હતો કે બધા આમ કે છે કે પાર્કે ઘેરે રહેલી સ્ત્રીને રાખીને આમ કર્યું તેમ કર્યું, લોકાપવાદ બધા વધતો જતો હતો. એટલે હવે આ સીતાનું શું કરવું એ રામના મનમાં ઘોળાય જ કરતું હતું. અને એમાં જયારે સીતાએ એમ કહ્યું કે મારે વન જોવાની ઈચ્છા થઈ છે, એટલે એને તરત લક્ષ્મણને કહી દીધું, જા આનો કાયમ માટે વનમાં મૂકી આવશે. હવે લક્ષ્મણને ખબર હતી કે આને તો સાવ મૂકવાની વાત કે છે, પણ લક્ષ્મણ કે છે કે આજ્ઞા ગુરુણામ હિ અવિચારણીયા. વડીલો જે આજ્ઞા કરે ને એમાં વિચારવાનું ન હોય, એના આચરણમાં મૂકવાનું હોય. એટલે સીતાને લઈ અને લક્ષ્મણ નીકળ્યો. સીતા તો રાજી થાય છે કે મારા પતિ કેટલા સારા છે કે મને વન જોવાની ઈચ્છા થઈને તરત મને વનમાં મોકલી જોવા. પણ જયારે લક્ષ્મણે વાત કરીને કે હવે રામે તમારો કાયમ માટે ત્યાગ કર્યો છે, અને ત્યારે સીતા બેભાન થઈ ગઈ. પણ જયારે ભાનમાં આવીને ત્યારે એ કહે છે કે મદ વચનાત બ્રુયાત સ રાજા. મારા વચનથી હવે એ રાજાને કહેજો. જો રામને એમ નથી કહેતી, કારણ કે રામે તો વ્યક્તિગત રીતે સીતાનો ત્યાગ કરી દીધો છે પત્ની તરીકે. એટલે કહે છે કે મદ વચનાત બ્રુયાત સ રાજા. બરાબર. અને જો મારા ઉદરમાં રઘુકુળનું બીજ ન હોત તો હું મારા આવા જીવનનો અંત આણી દે. પણ હવે તો જીવી. પણ કે છે કે ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. આવતા મારા વચનથી એને કહેજો કે આવતા ભવે પણ તમે જ મારા સ્વામી થજો, પણ વિયોગ ન થજો. કારણ કે આ ભવમાં તો બધો વિયોગ જ થયો છે. તો આ અનુભૂતિ ખરેખર એને જે અનુભવ્યું હોય એને આપણે પ્રવૃત્તિમાંથી પસાર કરીએ છીએ, તો કેમ સાચું શિક્ષણ એને તરત મળી જાય અનુભવથી. એ જ રીતે આ અનુભૂતિ અને કાવ્ય શિક્ષણમાં આપણે આ ખાસ લેવાનું છે કે કવિએ જે અનુભૂતિ મળી એ અનુભૂતિ એ એનામાં પછી કેવી રીતે સામે જાગૃત કરવી. એને જે અનુભવ્યું એ જ આપણા ચિત્તમાં સંક્રાંત કેવી રીતે થઈ શકે. તો કાવ્ય શિક્ષણ માટે આ બધું આપણે અનુભૂતિ કેવી રીતે પામવાની છે, તો કે આપણે એ શબ્દ દ્વારા પામવાની છે. તો શબ્દ દ્વારા માટે આપણે શબ્દને પામવો પડે. શબ્દ દ્વારા શબ્દને પામવો પડે. તો શબ્દની એ શક્તિ છે કે શબ્દની ફરી તમારામાં પુનઃ જાગરણ કરે એવી શબ્દની શક્તિ છે. અને આ શક્તિ તે કઈ છે શબ્દ શક્તિ? તો કે શબ્દ શક્તિ તે ત્રણ છે. એક તો સીધો કોષગત અર્થ જેવો આ હાથ છે એટલે હાથ આ કોષગત અર્થ થયો. આ હસ્ત છે તો કોષગત અર્થ થયો. બરાબર. તો એક શક્તિ તે અભિધા એટલે કોષગત સીધો અર્થ. પણ સીધા અર્થથી કાર્ય નહીં પમાય, કારણ લક્ષણા છે. લક્ષણા એટલે શું કે રૂઢિ કે પરંપરા. રૂઢિ કે પરંપરાથી થતો ભિન્ન અર્થ. ભિન્ન અર્થ જો જુદો અર્થ કે જે અભિધા આપે છે તે અર્થ નહીં, પણ આ લક્ષણા શબ્દ એ નહીં જ હોય પણ એ અર્થ જુદો આપશે. જેમ કે પેલાને શિક્ષકે કહ્યું ગાય ઉપર નિબંધ લખો. એટલે પેલા છોકરાને પૂછ્યું ને તો કે કેમ તું નથી લખીને લાવ્યો? તો કે નહીં મેં લખ્યું છે. કે ક્યાં? તો કે તને કીધું તો કે ગાય ઉપર નિબંધ લખો એટલે મેં ગાયની ઉપર હું નિબંધ એમ લખી આવ્યો. જો આ અભિધા
નહીં. લક્ષણા એટલે શું? તો કે એના ઉપર લખવું એટલે એના વિશે લખવું. તો આ જુદો અર્થ થઈ ગયો. જુઓ, હા, પેલા અભિધા જે આ લક્ષણા નહીં સમજે ને, એક ભાઈને હાથે પગે પાટા પીંડી હતા. તો કે કેમ કરતા? તો કે પેટમાં મજા નહોતી. તો કે પણ પેટમાં મજા નહોતી એમાં હાથે પગે કેમ પાટા પીંડી? તો કે પેટમાં મજા નહોતી એટલે વૈદ્યને બતાવ્યું. વૈદ્યે કહ્યું કે પોપૈયા ઉપર રહેજો, પોપૈયા ઉપર રહેજો. હવે જો આ પોપૈયા આ અભિધાથી આગળ ન વધ્યો, લક્ષણા ન સમજો કે પોપૈયા એટલે પોપૈયા ઉપર ચડ્યો ને એમાં પડ્યો. તો આ લક્ષણા શું છે? અભિધાથી જુદો અર્થ આપે. અંજલિ એટલે માત્ર ખોબો નહીં, બીજાને આપવા માટે જે ભેગા હાથ થયા હોય ને એ અંજલિ, અર્પણ. બરાબર? જો હાથ શબ્દ છે ને, બરાબર, એ આ હસ્ત છે. પણ જો ભાવનગરના રાજા તખ્તસિંહ જરા કંજૂસ પ્રકૃતિના હતા. એને એક ખાખીની જગ્યામાં ગયા ને તો ખાખીએ એને કહ્યું કે તખતા રે તખતા, હાથ રાખ પખતા, ફીર નહીં આવે વખતા. તો જો હાથ પોળો રાખવો એટલે શું? આમ કરવું એમ નહીં. આખો જો જુદો અર્થ થઈ ગયો કે હાથ રાખ પખતા એટલે ઉદાર હાથે આપવું. ઉદાર ચિત્ત હૃદયને વાપરવાની બાબતમાં ઉદાર બનવું. તો આ અભિધાથી એ જુદો અર્થ આપે છે. જો નખ, આપણે કઈ નખ જેટલું, નાનડીઓ નખ જેટલો મીરા કે, તો નખ જેટલું એટલે મેં લખ્યું કે નખ વેઢો વેચ કે હાથ, આયુષ્યના કઈ આપણે હાથ. તો જો પહેલી વાર વેચ કે હાથ એ શું છે? હાથ એ અભિધા છે. પણ આયુષ્યના કઈ આપણે હાથ, તો ત્યાં શું થઈ ગયું? લક્ષણા થઈ ગઈ. આપણા હાથમાં ન હોવું એટલે આપણા અધિકારમાં ન હોવું. જો જુદો જ અર્થ થઈ જાય. તો બધા જ રૂઢિપ્રયોગો એ આ લક્ષણામૂલક છે. અને આ લક્ષણા અને અભિધા બે જ્યારે પોતાના અર્થો આપી જાય, બે જ્યારે પોતાના અર્થ આપી જાય પછી જેનું મનમાં અનુરણ થાય, પછી જે ચિત્તને અનુભૂતિ થાય એને શું કહેવાય? ત્રીજી અગત્યની શક્તિ કાર્ય માટે તે વ્યંજના છે. વ્યંજના, અભિધા, લક્ષણા અને વ્યંજના. આ વ્યંજના શક્તિ એ આખી કેવી રીતે પેલી ઊભી થાય? જો આપણે રાવજી પટેલનું કહ્યું ને કે પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા. હવે વિચાર કરો, તમે અભિધા પ્રમાણે લેશો કે પીળા પાનની અંદર લીલો ઘોડો ડૂબી ગયો. હવે તો તમે કેવી રીતે ક્યાં પામી શક્યા? પણ પીળું પાન, જો વ્યંજના શું સૂચવે? હાવ જર્જરિત ખરવા પડી ગયેલો દેહ. પીળું પાન એટલે પીળું પાન ખરી જવાનું હોય ને થોડા ટાઈમમાં, એમ આવો દેહ ખરી પડવાનો છે, એવો જર્જરિત થઈ ગયેલો દેહ. બરાબર? પીળે રે પાંદે. હવે આમ જોવો ને તો લીલા ઘોડા, ઘોડો કોઈ લીલો હોય આપણને ઓલું જ લાગે, વિરોધ જાગે, પણ લીલા ઘોડા. તો આ ઘોડા શું સૂચવે છે? જો વ્યંજના શું? ઘટમાં ઘોડા થનગને. તો આ ઘોડા એટલે શું? તો કે તમન્ના છે. તમન્ના કે એના ઘટની અંદર એ લીલા તમન્નાઓ બધી લીલી હતી કે આમ કરી નાખું, તેમ કરી નાખું, આટલું લખી નાખું, આમ કરી નાખું, ઘણું બધું કરવાની તમન્નાઓ હતી. પણ પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા. તો આ બધું જર્જરિત દેહ ની અંદર આ બધી તમન્નાઓ એ શમી ગઈ. તો આ બધું શેનાથી મળે?
તો કે આ વ્યંજનાથી મળે. તો આ વ્યંજનાને વિદવદ ભોગ્ય કહી છે. ઝટ ન ખબર પડે. આ વ્યંજના છે ને એ જલ્દી એકદમ ખ્યાલ નથી આવતો. બિટવીન ધ લાઇન્સ કહ્યું છે ને કે એ જે પહેલું કર્યા પછી તમને જે અનુભૂતિ થાય તે વ્યંજના છે. અને કાવ્યમાં આ વ્યંજના હોય છે. એટલે ઈ આપણે પામવી. માત્ર શબ્દથી તમે જો કોષ જોઈને કરી નાખો તો તમને કાવ્ય મળશે નહીં. એટલે તમે પહેલા આ ત્રણેય શક્તિથી તમે આ વ્યંજનાને પામો. પેલા ત્રીજે માળે રહેતા એક વ્યક્તિ એ બીજા માળવાળાને કહે છે કે તમે તમારી બારીના પડદા બદલો. મેં કાલે તમારી પત્નીને તમારા ખોળામાં સૂતેલી જોઈ. ત્યારે બીજા માળવાળો કહે છે કે હાંકે રાખો માં, કાલ તો હું દિલ્હી હતો. જો વ્યંજના વિદવત ભોગ્ય છે. એને જલ્દી ખબર ન પડી કે હે કાલ તો હું દિલ્હી હતો ને આને આમ જોયું. જો આ વિચારે પછીનું અનુરણ ન થયું એને તો વ્યંજના એ વિદવત ભોગ્ય છે. એને જરા પામવી જોઈએ. કેવી રીતે પમાય? તો કે તમે આયુર્વેદનું જે સૂત્ર છે ને કે મર્દનમ ગુણ વર્ધનમ, જેમ જેમ ઔષધ ઘૂંટો ને 12 પોળી પીપર કે ને તો 12 પ્રહર સુધી ઘૂંટો એની તાકાત વધે, ગુણ એનો વધી જાય. તો એમ કાવ્ય તમે જેમ જેમ ગાશો ને એમ 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 તમને એ અનુભૂતિ તમારામાં પાછી જાતી. ઘટક દઈને ગોરાંડે પી ગયા રે લોલ. જો ઓલો લાવ્યો ને ઝેરનો કટોરો લાવ્યો અને કહે છે કે પીઓ ગોરી, નકર હું પી જાઉં, તમે પી જાઓ અને જો તમે ન પીતા હો તો હું પી જાઉં. કઈ સ્ત્રી પોતાના પતિ મરી જાય એમ છે અને પતિ માટે બલિદાન સહર્ષ આપી દે છે સ્ત્રી. અને એટલે એને શબ્દ કયો વાપર્યો ખબર છે? કોઈ સંકોચ વિના, ખચકાટ વિના, એ ઘટક જેમ સારું પીણું પી જાય ને એમ એને જો આ એક શબ્દ કેટલું બધું સૂચવે. ઘટક દઈને ગોરાંડે પી ગયા. તો આ જે ઘટક શબ્દ દ્વારા કોઈ રંજ વિના, અફસોસ વિના એ પોતાના પતિ માટે બલિદાન આપી દે છે. આ શેના કયા શબ્દ દ્વારા વ્યંજિત થાય? ઘટક. તો આ વ્યંજનાને પામવા માટે જેમ જેમ તમે ગાશો ને એમ એમ એ વસ્તુ જશે. બાકી માત્ર અભિધા લક્ષણાથી કાવ્ય નહીં પમાય. આપણે કન્યા વિદાયનું જે ગીત છે ને કે દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો, એ કરે પાન વીરા તોડિયું, વીરા ગાળન દઈશ જો. અમેરે સુંદર વનની ચરકલી, આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ જો. તો જો આનો અર્થ કેટલો થાય કે દાદાના આંગણામાં એક આંબો છે ને આંબો બહુ મોટો ઘેર ગંભીર ઘટાદાર છે ને એમાંથી બેન કે ખાલી એક પાંદડું મેં તોડ્યું છે ને તો એના કઈ પમાશે નહીં. પણ આ વ્યંજના શું કે છે કે દાદાના આંગણા આંબલો, દાદાના ઘરમાં અખૂટ અપાર સમૃદ્ધિ છે. અને ભાઈ હું કામ ગાવ દે આ અપાર સમૃદ્ધિ છે એમાંથી બેન કે છે કે ભાઈ એક રે પાંદ વીરા તોડ્યું, વીરા ગાળન દે છે. ખાલી અપાર સમૃદ્ધિ માંથી ભાઈ મેં તો એક પાંદડા જેટલું જ લીધું છે. તો આ બધું કેવી રીતે સૂચવાય? તો કે આ વ્યંજનાથી કમાય. તો આપણે આ શબ્દ કાવ્યને પેલો સમજતા પહેલા આપણે પામવું. જો કહ્યું છે શાસ્ત્રમાં કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ માં પ્રમદિતવ્ય. પેલા 100 અધ્યાય પેલા તમે ભણો અને પછી પ્રવચન કરો. બરાબર?
અધ્યયનમ અધ્યાપનમ ચ બ્રાહ્મણસ્ય કર્તવ્ય. પહેલા ભણવું ને પછી ભણાવવું. એટલે શિક્ષક કદાપી વિદ્યાર્થી મટતો નથી. આ અર્થમાં છે કે પહેલા તમે બરાબર પામો અને પછી પેલું તો એક તો એનું જે આ અનુભૂતિ પામવી, અનુભૂતિ એની પાછળનું જે દર્શન છે એ પામો અને પછી તમે એ શિક્ષણ આપો. આ કાવ્યને પામવા માટે શું કરવું? તો કે પહેલા એનું બહુ સરસ રીતે ભાવવાહી ધીમે ધીમે અને વિરામ ચિહ્ન પ્રમાણે વાંચન કરો. વિરામ ચિહ્ન પ્રમાણે વાંચો. જો આ ધ્યાન રાખજો, ધીમે ધીમે વાંચો, ભાવવાહી વાંચો અને વિરામ ચિહ્ન પ્રમાણે વાંચો તો તમને એક કાવ્યનું વસ્તુ જે છે એ તમારામાં અવગત થતી જશે. એનું અનુભૂતિની પણ તમને અનુભૂતિ થતી જશે અને એ અનુભૂતિ દ્વારા તમે પણ એનું દર્શન ગાઈ ઉઠશો અને તો તમે સાચી રીતે ભણાવી શકશો. એટલે વાંચન છે એ બાળકોને પણ આ ખાસ કહેવું કે એનું વાંચન છે ને એ પણ ધીમે ધીમે અને વિરામ ચિહ્ન પ્રમાણે કરે. આ કોઈ પણ વસ્તુમાં બાળકોને આ વાત ખાસ કહેવી. કારણ કે જો આપણે વિરામ ચિહ્નની વાત કરીએ કે દલપતરામની કવિતા છે પૂરી એક અંધેરીને ગંડુ રાજા, એમાં છે કે તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો. હજુ તહાં જઈ ચડ્યા, ત્યાં જઈ ચડ્યા એ પેલી યતિ આવશે. તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો. હવે આમ જો વાંચશો તમે તો શું થશે કે કેટલા ગુરુ હતા? તો કે બે ગુરુ અને એક ચેલો, ત્રણ. પણ ખરેખર શું છે કે જો અહીંયા બે પછી ગુરુ વિરામ છે. હવે ગુરુ વિરામ ક્યાં આવે એ જરા ધ્યાન રાખો કે જો પૂર્વ વિભાગમાં, વાક્યના પૂર્વ ભાગમાં જેની સ્થાપના થાય અને ઉત્તર ભાગમાં સ્પષ્ટતા કે સમર્થન, તો એ બે વાક્ય વચ્ચે ગુરુ વિરામ આવે. બરાબર? વર્ણ ચાર છે તો છે પછી પૂર્ણ વિરામ ન મુકાય. પૂર્વ વિભાગમાં સ્થાપના થઈ કે ચાર વર્ણ છે, પછી ઉત્તર વિભાગમાં સ્પષ્ટતા આવી. કયા કયા ચાર? એની સ્પષ્ટતા આવી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આ બે વાક્ય એક જ વાક્યની અંદર જ્યારે પૂર્વ ભાગમાં સ્થાપના, ઉત્તર ભાગમાં સ્પષ્ટતા, તો શું આવે? એ વચ્ચે ગુરુ વિરામ આવે. દાખલ એટલે અહીંયા જો તહાં જઈ ચડ્યા બે પછી ગુરુ વિરામ છે. બરાબર? તો કોણ બે? તો ઉત્તર ભાગમાં સ્પષ્ટતા કે ગુરુ અને એક ચેલો. એટલે આ કાવ્ય છે ને એ વિરામ ચિહ્ન પ્રમાણે ભાવવાહી વાચન કરો, ધીમે ધીમે વાચન કરો અને વિરામ ચિહ્ન પ્રમાણે વાચન કરો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને તો ત્યાં અટકી નહીં જાઓ. જો પછી લીટી બદલાઈ જાય પણ ચંદ્રનો પછી આવે, બીજા વાળી લીટીમાં આવે. પણ અસલ વાંચવાનું કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો મનમહી હર્ષ જામે. તો તમે વિરામ ચિહ્ન પ્રમાણે વાંચો તો સહેલાઈથી અર્થગ્રહણ થાય. એટલે બાળકોને આ જે અર્થગ્રહણ માટે પણ આ કહેવું જરૂરી છે કે એમને જરા આ રીતે વાંચન કરે. એટલે કાવ્ય શિક્ષણ આવી રીતે પામી અને એ ગાન દ્વારા એને વારંવાર ઘૂંટી
અને એ રીતે એનામાં પણ એ જ અનુભૂતિ થાય એવું જો મૂકો તો એ કાર્ય જે છે એ હૃદયમાં કાયમ એને સ્થાપિત થઈ જશે. આપણે ત્યાં આજે સવાલ આ છે કે આ આપણો યુગ છે એ સંવેદનહીન થતો જાય છે. આ સંવેદનહીન, આજે સંવેદના નથી રહી. કોઈને શું થાય છે, કેમ છે, એની પરિસ્થિતિ શી છે, શું કરવું જોઈએ, આ કોઈને આપઘાતનું પ્રમાણ વધવાનું કારણ એ આ છે કે બીજા બધા સંવેદનહીન થઈ ગયા છે. તો આ સંવેદનાનું શિક્ષણ કોણ આપી શકે? તો કે આ કાવ્ય આપી શકે. આ અનુભૂતિ, શબ્દની વેદના, આ બધું કાવ્ય એનામાં જન્માવશે. કારણ કે આપણે એના વ્યક્તિત્વને ઘડવું છે. તો આ સંવેદનાનું શિક્ષણ, હૃદયની કેળવણી, આ દ્વારા આપણે શું આપવાનું છે? સર્વાંગી શિક્ષણ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે હૃદયની કેળવણી જે છે એ કોણ આપે છે? એ કવિતા આપે છે. અને જીવનનું આખું ભાતું કાયમ ગાંઠથી આપે છે. એટલે આ કાર્ય શિક્ષણ એ એના વ્યક્તિત્વના ઘડતર માટે, ભવિષ્ય સમાજના ઘડતરને માટે પણ આ કાર્ય શિક્ષણ એ આ અર્થમાં બહુ અગત્યનું છે. એટલે હવે આપણે બીજા શિક્ષણ વિશે કે આપણે વાત કરી ગયા કે અર્થગ્રહણ માટે પેલો પ્રશ્નો પૂછ્યા હોય અને પેરેગ્રાફ આપ્યો હોય અર્થગ્રહણનું ઓલું કરવા માટે, તો વિદ્યાર્થીને પહેલા એ કહેવું કે સૌ પહેલા પ્રશ્નો વાંચવા. એટલે કયા કયા પ્રશ્નોનો જવાબ શોધવાનો છે એ એના મગજમાં પહેલાથી આવી જાય. એટલે કાવ્યના કે પેરેગ્રાફના પહેલા પ્રશ્ન વાંચો અને પછી તમે ધીરે ધીરે વિરામ ચિહ્ન પ્રમાણે એનું વાંચન કરો અને એ દરમિયાન નોંધો કે પહેલા પ્રશ્નનો ઉત્તર ક્યાં છે, બીજાનો ક્યાં છે, ત્યાં જરા અવલોકન ના કરો અને એ રીતે તમને ખ્યાલ આવશે. અને પછી એ તમારા શબ્દોમાં એને ગોઠવી દો એટલે આપોઆપ એ અર્થગ્રહણનો પ્રશ્ન છે તે એ રીતે થઈ જશે. કાવ્યનો હોય કે પેરેગ્રાફનો હોય, પણ આ રીતે જો કરશે ને તો વિદ્યાર્થી સહેલાઈથી આનો ઉત્તર આપી શકશે. એક બીજું, એક આપણે આ આવે છે કે સંક્ષેપ કેમ કરવો. સંક્ષેપ પેરેગ્રાફ આપે અને એ પેરેગ્રાફને તમારે એક તૃતીયાંશ કે પંચમાંશ ભાગમાં તમારે એનું વિદ્યાર્થીને સંક્ષેપીકરણ કરવાનું હોય છે. તો સંક્ષેપીકરણ કેમ કરવું? તો કે એને પેરેગ્રાફ આ જ રીતે ધીમે ધીમે શાંતિથી વિરામ ચિહ્ન પ્રમાણે વાંચ્યા પછી પેરેગ્રાફને બે પ્રશ્ન પૂછવા. પહેલો પ્રશ્ન આ પૂછવો કે આમાં શેના વિશે કહ્યું છે? જો એ પૂછવું કે આમાં આ પેરેગ્રાફમાં શેના વિશે કહ્યું છે? આમાં મહેનતને કેટલી મહેનત કરવાથી શું ફળ મળે, કેમ મળે, મહેનતની વિશેષતા, આ બધું એમાં દેખાયું છે. શેના વિશે કહ્યું છે? તો સત્ય વિશે કહ્યું છે, સાચી મૈત્રી વિશે કહ્યું છે, શેના વિશે કહ્યું છે? આ પહેલો પ્રશ્નના જવાબમાં શું મળશે? તો કે શીર્ષક મળે. આમાં શેના વિશે કહ્યું છે? આપણે કહીએ કે મહેનત વિશે બહુ સરસ કીધું હોય, જે પરસેવે નાય ને આમ તેમ, તો એને લખી નાખવાનું. એ જેના વિશે કહ્યું હોય એને ટૂંકમાં સારા શબ્દોમાં મૂકી દો એટલે શીર્ષક મળે. કે શ્રમનો મહિમા, બરાબર. પછી મૈત્રી વિશે કહ્યું હોય, સાચો મિત્ર કોણ ને શું તેમ, તો શીર્ષક આપી દો સાચી મૈત્રી. કારણ કે શેના વિશે કહ્યું છે? તો આ પહેલો પ્રશ્ન આ પૂછો સંક્ષેપમાં
કે આમાં શેના વિશે કહ્યું છે અને એનાથી એને શું મળશે, તો કે ટૂંકમાં અને સારા શબ્દોમાં મૂકી દો એટલે શું મળી જાય, શીર્ષક મળે. એટલે એક પછી બીજું કે એના વિશે શું કહ્યું છે, એના વિશે શું કહ્યું છે, તો તમને શું મળશે, સંક્ષેપ મળે. કે એના વિશે શું કહ્યું છે કે પરિશ્રમ કરવાથી એમ કે શરીર પણ સારું રહે છે, આર્થિક લબ્ધિ પણ થાય છે અને આમ થાય છે, બધા સારી રીતે રહી શકે છે. એટલે શ્રમ વિશે જે કહ્યું હોય ને એને ટૂંકમાં લખી નાખો, એના વિશે શું કહ્યું છે. બરાબર. તો આનાથી સંક્ષેપ મળે. પણ એક વિચારવા જેવું આ છે કે સંક્ષેપ, સાદા સંક્ષેપ માટે આમાંથી શું દૂર કરવું. જો આખો પેરેગ્રાફ આપ્યો હોય ને એમાં એના વિશે આપણે શું શું દૂર કરવું, આપણે પ્રશ્ન તો પૂછ્યો પણ આ રીતે પણ કરી શકાય કે શું શું દૂર કરવું આપણે. તો કે એક તો આ કે પુનરાવૃત્તિ ટાળવી, પુનરાવર્તન ટાળવું. એક ને એક વાત જો વિવિધ રીતે કીધી હોય, ફસાવવા માટે ઘણી વાર એ બીજા શબ્દોમાં કીધું હોય તો આ એ વાત કે એનો શું અર્થ થાય. એટલે કે પુનરાવૃત્તિ છે એને આપણે દૂર કરવી. બરાબર. બીજું કે શબ્દ સંક્ષેપ ક્યાં થઈ શકે એમ છે, શબ્દ સંક્ષેપ ક્યાં થઈ શકે આ વિચારવું. કે એમ રાખ્યું આ વાતનો કોઈ છેડો આવે તેમ નથી તો તરત જ આપણને ખ્યાલ આવે કે આ વાત અનંત છે. જો ખ્યાલ આવ્યો તો એવા નોંધવું આપણે અનેક શબ્દોનો એક શબ્દ નહીં આવે છે ને, તો એ રીતે આમાં પણ પેરેગ્રાફમાં પણ એ વિચારવું કે આમાં શબ્દ સંક્ષેપ ક્યાં થઈ શકે એમ છે. એટલા બીજું એક તો પુનરાવૃત્તિ ટાળો, શબ્દ સંક્ષેપ ક્યાં થઈ શકે એમ છે તે વિચારો. પછી બીજું કે એમાંથી સમર્થનો દૂર કરો, સમર્થનો દૂર કરો કે એને આ વાત સાચી છે એમ ઠસાવવા માટે ઘણા ઉદાહરણો આપે, કવિતાની પંક્તિઓ આપે, મહાપુરુષોના વાક્યો આપ્યા હોય. આ બધું શું છે, એના સમર્થનો છે. તો સંક્ષેપમાં એનું મહત્વ નથી, મૂળ વિચાર શું છે એ જ આપણે આપવાનો છે. તો એને જે સમર્થનમાં સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નાય એ સમર્થનો એ બધા કાઢી નાખવાના. સાચી મૈત્રીમાં એને સમર્થન શિયાળને મૃગની ને કાગડાની ને વાર્તા આખી સ્વાર લખ્યો હોય કે આ સાચો મિત્ર હતો ને તો એ વાર્તા પણ સમર્થન માટે કાઢી નાખવાની, કારણ કે સમર્થનની જરૂર નથી, એ મૂળ વિચાર નથી. તો મૂળ વસ્તુનો સંક્ષેપ કરવા માટે એને કાવ્ય પંક્તિ મૂકી હોય કે અથવા હીન જન્મે હીન માનવ છે, હીન કર્મે જ હીન માનવ, અને આવું આપ્યું હોય તો એ પંક્તિઓ પણ દૂર કરવાની. મહાપુરુષ ગમે તે કહી ગયા હોય એનું પણ સમર્થન કરી નાખવાના. એટલે સંક્ષેપમાં એ આ સમર્થનો દૂર કરો, પુનરાવૃત્તિ દૂર કરો, અને પછી આટલું શબ્દનો જ્યાં સંક્ષેપ થઈ હોય ત્યાં શબ્દ સંક્ષેપ કરો, અને પછી એને યોગ્ય રીતે વધતી વસ્તુને યોગ્ય રીતે સાંકળીને તમારા શબ્દોથી સાંકળી અને તમે લખી નાખો. એટલે તમારો સંક્ષેપીકરણ બરાબર થઈ જાય. હવે આ જે સંક્ષેપીકરણ છે ને એનાથી તદ્દન ઉલટી વિચાર વિસ્તાર છે. એનાથી તદ્દન ઉલટી પ્રક્રિયા તે વિચાર વિસ્તાર છે કે ખાલી બે જ પંક્તિ આપી હોય
કે રેલાઈ આવતી છોની ખારાશ આ બધી પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આખા જગતની ભલે ખારાશ દરિયામાં ઢળડાઈને આવે, પણ દરિયાના હૃદયમાંથી તો અમૃત જેવા જળની વાદળી ઉત્પન્ન થશે. તો હવે વિચારવાનું પેલું કે આ એક પંક્તિમાં જો શું કરવાનું કે પહેલા તમારે વિષય નિર્દેશ કરવાનો. વિચાર વિસ્તાર કેમ કરવો? તો આ જરા જુઓ કે એક પંક્તિ, એક જ પંક્તિમાં તમારે આ લખવાનું કે આમાં શેના વિશે કહ્યું છે. જો માનો કે આ જ પંક્તિ છે તો કે આમાં સજ્જનના સ્વભાવ વિશે સરસ કહેવામાં આવ્યું છે. જો વાત દરિયાની બધી છે, પણ એ દ્વારા કહેવા શું માંગે છે કે સજ્જન હોય એ કોઈ દિવસ પરોપકારનો બદલો પણ અપકારનો બદલો પણ ઉપકારથી આવતા હોય છે. એટલે શેના વિશે કહ્યું છે? તો કે સજ્જનના સ્વભાવની વિશેષતા દર્શાવી છે. તો પહેલું પંક્તિ શું લખવાની? વિષય નિર્દેશ, કે આમાં સજ્જનના સ્વભાવની વિશેષતા દર્શાવી છે. બરાબર. પછી બીજું કે બીજું સ્ટેપ શું લેવાનું વિચાર વિસ્તારમાં? તો કે બીજું આ લેવું કે જે વિષય નિર્દેશ કર્યો ને શેના વિશે કહ્યું છે, પછી એના વિશે શું કહ્યું છે. આ બીજી લીટીમાં આની અંદર તમારે 2 થી 3 પંક્તિ આવે. 2 થી 3 પંક્તિ કે એના વિશે શું કહ્યું છે. તો કે કવિએ જણાવ્યું છે કે આખી દુનિયાની ખારાશ પૂર દ્વારા ઢસડાઈને દરિયામાં આવે છે, પણ દરિયો તો એના હૃદયમાંથી તો અમૃત જેવા મીઠા પાણીની વાદળી એટલે અમૃત જળની વાદળી નીકળશે. બરાબર. એટલે જે પંક્તિ આપી છે, હીન જન્મે જ હીન માનવ છે, હીન કર્મે જ હીન માનવ. તો એનું આ ગદ્યમાં આપવાનું. શેમાં આપવી? આ જે પંક્તિ એ ગદ્યમાં આપવી. અને ગદ્યમાં એટલે ક્રિયાપદોનું વાક્ય પૂર્ણ બનાવવું. આ તે કે ખરેખર હલકા નીચા કુળમાં જન્મ લેવાથી માણસ કાંઈ નીચો નથી, અને પણ એ હલકા કર્મથી માણસ નીચ બને છે. તો આ આપણે જે કહ્યું હોય એમણે એ આપણે એક સરળ ગદ્યમાં આપણે એને 2 લીટીમાં જણાવી દેવાનું, 2 થી 3 પંક્તિમાં. બરાબર. એટલે વિષય નિર્દેશ અને પછી એમણે શું કહ્યું છે એ આપણે આપણા શબ્દોમાં ગદ્યમાં કહી દેવાનું. અને પછી આ જે વિસ્તાર છે ને એ વિસ્તાર એ 7 થી 8 લીટીમાં કે 7 થી 9 લીટીમાં એ આ વિસ્તાર કરવાનો છે. અને આ વિસ્તારમાં શું કરવાનું? તો કે ઓલા સંક્ષેપ વખતે આપણે જે કાઢી નાખ્યું હતું ને એ પાછું આપણે ઉમેરવાનું છે. બરાબર. દાખલા તરીકે માનો કે આ જે ઉદાહરણો કે ભાઈ ભલો યુસુફ કે પોતાના પુત્રને મારનાર જ્યારે એના ઘેર અકસ્માત આવી ચડે છે તો એને એ કાંઈ કરતો નથી. આપણે મંદોદર ખાન આપણે જે વાર્તા છે ને મેઘાણીભાઈ, તો એનો જે દીકરાને જેને મારી નાખ્યો હતો એ તો હાલતા દોડતા જતો હતો ને, એને પાછળ રાજા ઘોડા ઉપર જઈને તરત મંદોદર ખાન એને પકડી લે છે. પણ પેલો માણસ જયારે આ દીકરીને જણાવે છે કે હું તો યાચવા માટે તમને આવ્યો હતો, પણ કપડા પેલા એટલે તલવાર ઘુમાવતા ક્યારે શું થઈ ગયું મને ખબર નથી. ત્યારે મંદોદર ખાન એ દીકરાના મારનારને કહે છે, અરે ભાઈ
આ ઘોડો લઈ જા, હું તો તને છોડીશ પણ મારી પ્રજા તને નહીં છોડે, કે એની પાછળ આવે જ છે કે એટલે હાલે ઘોડો અને એ આપી દે છે અને ઘોડા પર પેલો વયો જાય છે. અને જ્યારે પેલા ગામના માણસ મળે ને ત્યારે બંદોદર ખાન શું કે છે કે માણસ લોટકો નીકળ્યો તે મારી પાસેથી ઘોડો લઈ ગયો. તો આટલું બીજા એનો ખરાબ કરનાર હોય એને પણ સામે શું કરે છે? એ ઉપકાર કરે છે. એટલે દરિયાના ઉદાહરણ દ્વારા આ રીતે કવિએ સરસ રીતે સજ્જનના સ્વભાવનું આજે દર્શન કરાયું છે. જેમ પછી પંક્તિ મૂકી શકો કે બળતા બળતા ધૂપ સુવાસિત બધું કરે, મરતા મરતા સંત હિત બીજાનું કરે. સંત ભલે મરી જાય પણ એ બીજાનું હિત કરતો જાય છે. તો આ રીતે સમર્થનો આપો, કહેવતો ટાંકો, આ બધું અહીંયા તમને છૂટ છે. પણ સત્યનો વિજય થાય છે એટલા માટે મહાભારતની આખી કથા ન લખી શકાય. કારણ કે તમારે આજે મર્યાદા જાળવવાની છે કે 9, 7, 9, 10 લીટીથી વધવું આ પાછો વિસ્તાર એટલું બધું વધારે કરી નાખવાનો નહીં. અને એ રીતે કરી અને પછી છેલ્લે એકંદર કથન આવે. એકંદર કથન કે આના ઉપરથી શું કહેવા માંગે છે કવિએ સરસ રીતે સમુદ્રના ઉદાહરણ દ્વારા સજ્જનના સ્વભાવનું કઈ વિશેષ પ્રતિકાર નહીં, ઉલટું એને ઉપયોગી થાય એવું આપે છે. એવું દર્શન એ સરસ રીતે કવિએ સમુદ્રના ઉદાહરણ દ્વારા આપ્યું છે. એટલે ઉપસંહાર આવી ગયો. એટલે વિચાર વિસ્તાર એ આ ક્રમ પ્રમાણે આટલી પંક્તિ પ્રમાણે 12 થી 15 લીટીથી વધવો જોઈએ નહીં. વિચાર વિસ્તાર એટલે આ રીતે શાનું કહે છે? દાદા આપણો ટાઈમ થઈ ગયો. ઠીક ઠીક, સારું સારું, કાંઈ. અને બીજા કોઈ પ્રશ્નો છે તમારે? એ પૂછાવી આમ ભણાવવામાં જે તમને તકલીફ પડતી હોય, મુશ્કેલી કે જરા એવું કોઈ પ્રશ્ન છે? કારણ કે મને સમયનો છે ને ભલે. સારું. અને જો એક ધ્યાન રાખી લો કે ભાષાનો કાંઈ પણ પ્રશ્ન હોય તો 94 27 23 29 78 અમારો મોબાઈલ નંબર છે. એટલે તમને ભાષા વિશે જ્યારે પણ અને કોઈ પણ પ્રશ્ન હોય, ભાષા શિક્ષણ માટેનો હોય, ભાષા અંગેનો હોય, તો તમે મને પૂછી શકો. એટલે અત્યારે આપણે આ મોબાઈલ નંબર આપી અને આ વાત આપણે પૂરી કરી છે. આપણે સૌ વિદ્યાર્થીના જે આપણું કામ છે કે બાળકને ઘડવાનું, ભવિષ્યનો સમાજ વિશેષ બનાવવાનો છે અને એ દ્વારા આપણે રાષ્ટ્રીય સેવા કરવાની છે. તો આ રાષ્ટ્રીય કાર્યમાં આપ તન મન ધનથી, જો ભજનમાં કહ્યું છે ને કે કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અંજળા ભી રંગ્યા હો જી, જબ તક અપનો દલડો ન રંગ્યો મેરે ભાઈ. તો જ્યાં સુધી તમે દિલ દઈને આમાં કામ નહીં કરો, બધું ભૂલીને આમાં ઉતરી પડો, યાહોમ કરીને પડો, કે આગે સારું. આમથી બંધ થઈ ગયું.
હેલો, તમારામાંથી રજૂઆત એવી આવી કે કુંવરબાઈના મામેરાનો કેટલોક અંશ, પણ એની સામે ખાલી એટલું કહીશ કે આપણે નદીમાં જો ડૂબકી મારવાની મજા જોઈતી હોય ને તો પગ પલાળ્યાથી ના ચાલે. એટલે પ્લીઝ સાંજે આવજો, ચોક્કસ. બરાબર, આપણો જે કાર્ય શિબિર છે તે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ડૂબકી મારવા સાંજે જ મળીશું. સાંજે 7 થી 8. સાંજે 7 થી 8 આપણે ચોક્કસ 6:45 જગ્યા લઈ લઈશું અને 7 વાગે એક્ઝેક્ટ શરૂ કરી જ દઈશું. તો એને માટે મળીએ. અને ફરી એકવાર યાદ કરાવું છું કે તમારા મિત્ર વર્તુળ, સગા, વાલા, પડોશી, આડોશી બધાને જ અહીંયા જાહેર આમંત્રણ છે. એટલે એમાં કોઈ મર્યાદા નથી. આપણે ચોક્કસ સાંજે મળીશું. થેન્ક યુ. ઉમાબેન સર, આપણા દાદા જે છે ભાવનગરથી અહીંયા આવ્યા છે. કુંવરબાઈનું મામેરું આખ્યાન આપણને સંભળાવવા માટે તળાજાથી આવ્યા છે, ભાવનગરના તળાજા ગામથી. તો આપણે અહીંયા તો આવી જ શકીએ. ને જો લાભ લેવો હોય તો ચોક્કસ જ આવજો. નરસિંહની ભૂમિ અને નરસિંહ મહેતાની ભૂમિ છે, આપણને બધાને ખબર જ છે. તળાજા ગામના નરસિંહ મહેતાની ભૂમિ છે. ને એ જ નરસિંહ મહેતાનું આ જે એમના જીવન ઉપર લખાયેલું કુંવરબાઈનું મામેરું આખ્યાન છે. તો ચોક્કસ જ આપણે લાભ લેવા માટે આવીશું. કાર્ય શિક્ષણ, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, આમ એવું લાગે કે સર એક દરિયો છે અને આપણે એમાં ડૂબકી કદાચ 2 પાણીની બૂંદ જેટલા છીએ. જેટલું ગ્રહણ કરવું હોય એટલું આપણે એમની પાસે કરી શકીએ એવું છે. તો ચોક્કસ આપણે એમનો અત્યારે જે રીતે લાભ લીધો છે 2 સેશનમાં, તો એ રીતે સાંજે પણ આપણે લાભ લઈશું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા દાદા માટે. દાદા આમ જોવા જઈએ તો ખજાનો છે, બરાબર ને? એ ખજાનામાંથી આપણે લૂંટવાનું છે. આપણા ઉપર છે કે આપણે કેટલો લૂંટી શકીએ. ખૂબ ખૂબ આભાર દાદા આપનો. આટલી ઉંમરે 2 સેશનમાં જરા પણ આપણે જોયું કે આમ એમના ચહેરા ઉપર કે આમ શરીરમાં થાક નથી જોવા મળતો. આપણે 2 કે 3 તાસ એક સાથે લઈએ ને તો જગ્યા ઉપર બેસીએ પછી આ વાક્ય બોલાય છે કે આજે તો થાકી ગયો. બરાબર, તો દાદાનો ઉત્સાહ અને જોઈ શકીએ છીએ એમનો જુસ્સો. બરાબર, ખૂબ ખૂબ આભાર દાદા આપનો. અને આપ સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે રીતે ભાષા ઓલિમ્પિયાડ વિશે મેડમે કહ્યું છે એ રીતે આપણે તૈયારી સાથે આવીશું. આપણા સ્થાન ઉપર રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે છૂટા પડીશું. अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे